નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરની અંદર ખેત ઉત્પાદન અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરતા હતા. તો એની અંદર થોડુંક આપણે રિવિઝન કરીએ પાછું કે ખેડૂત લોકો જે છે એ ખેતરની અંદર જે પાકનું ઉત્પાદન કરે છે તો એ વિશાળ જન સમુદાય માટે અને પોતાના લોકો માટે ભરણ પોષણ માટે છે લોકો કરતા હોય છે. તો એની અંદર આપણે જુદી જુદી પદ્ધતિઓ વિશે ચર્ચા કરતા હતા. તો એની અંદર સૌપ્રથમ પદ્ધતિ હતી કે કોઈ જમીનને તૈયાર કરવી. તો જમીનને કઈ રીતે તૈયાર કરી શકાય? તો કે ખેડાણ દ્વારા તૈયાર કરી શકાય છે. તો ખેડાણ એટલે શું? તો કે જમીનને માટી જે છે એ માટીને ઓછી કરવાની જે પ્રક્રિયા છે, જમીનની માટીને ઉપર નીચે કરવાની જે પ્રક્રિયા છે તેને આપણે છે એ ખેડાણ તરીકે ઓળખતા હતા. તો એની અંદર જુદા જુદા ઓજારો છે એ કયા કયા ઉપયોગમાં લઈ શકાય છે, ખેડૂત લોકો જે છે એ ખેડૂત લોકો કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે તેના વિશે આપણે છે વાત કરી હતી. હવે આગળ બીજી પદ્ધતિ આપણે જઈએ તો બીજી પદ્ધતિ છે વાવણી અથવા તો જેને કહેવાય છે રોપણી. તો વાવણી જે આપણે કરીએ છીએ ખેડૂત લોકો જે કરે છે તો એ વાવણી કરવા માટે છે એ સૌથી અગત્યનું છે કે બીજની પસંદગી કરવી. તો બીજની પસંદગી કરતા પહેલા શું શું ધ્યાનમાં લેવું જોઈએ, કઈ રીતે બીજની પસંદગી કરવી જોઈએ, કેવા બીજ છે એ ખેતી માટે લાયક છે. તો સૌથી અગત્યનું છે કે બીજની પસંદગી. તો બીજની પસંદગી કરતા પહેલા શું ધ્યાનમાં આપણે રાખશું? બીજની પસંદગી કરવી છે ખેડૂત લોકો જે છે એ મોટા ભાગે છે એ અત્યારના જે આધુનિક જે બીજ છે એ બીજનો ઉપયોગ છે લોકો કરતા હોય છે. તો બીજની પસંદગી કરતા પહેલા છે એ સારી ગુણવત્તાવાળો બીજ છે એ સૌથી અગત્યનું છે કે ગુણવત્તા સારી ગુણવત્તાવાળા બીજની છે એ પસંદગી કરવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે બીજ હોય છે એ બીજ આપણે ઘરે તમે લાવો છો તો એ બીજ છે એ બીજ તમે આખી રાત પલાળી રાખો એક વખત. તો એ પલાળી રાખતા છે અમુક જે ક્ષતિગ્રસ્ત બીજ છે એટલે કે જેની અંદર બીજનું કોઈ બીજનો ઉગાવવા માટે શક્યતા નથી એવા બીજ છે એ ઉપર તરી આવશે, જેને આપણે ક્ષતિગ્રસ્ત બીજ છે એ તરીકે ઓળખીએ છીએ. તો એવા બીજ છે એ ખેતી માટે એટલે કે વાવણી માટે છે ઉપયોગમાં લેવાતા નથી. એટલે સૌથી અગત્યનું છે કે બીજની જ્યારે તમે રોપણી કરો છો તે પહેલા એની ગુણવત્તા છે એ ચકાસી લેવી જોઈએ. બીજું છે કે બીજ છે એ સ્વચ્છ અને બીજ છે એ સ્વચ્છતાવાળું બીજ છે એ પસંદ છે તમારે કરવું જોઈએ. તો ખાસ અગત્યનું કે સૌથી અગત્યનું કે બીજ પસંદ છે એ પસંદગી કરતા પહેલા સારી ગુણવત્તાવાળું બીજ પસંદ કરશું, બીજ સ્વચ્છ અને સુંદરતાવાળું બીજ પસંદ કરશું અને ક્ષતિગ્રસ્ત બીજ છે એ પસંદ છે આપણે કરશું. તો આ રીતે બીજની પસંદગી છે આપણે અગત્યનો ભાગ ભજવતો હોય છે. બીજું છે હવે કે બીજની જ્યારે તમે વાવણી કરો છો તો વાવણી છે કરતા પહેલા આપણે ખબર છે કે આપણા મમ્મી પપ્પા છે જ્યારે ખેતી કરતા હોય છે, વાવણી કરતા હોય છે તો વાવણી કરવા માટે પરંપરાગત રીતે ચાલી આવતું એક સાધન છે જેને આપણે વાવણીઓ કહીએ છીએ. એની અંદર બે પ્રકારના છે, એક પરંપરાગત સાધન છે અને એક છે આધુનિક સાધન. પરંપરાગત સાધન જે વાવણીઓ છે એ વાવણીઓ આપણે બધાએ જોયો છે લગભગ કે મોટી ઉપર છે ત્રિકોણાકાર છે એ ગળ. તો જે બીજને વાવવા માટે જે આપણે ઓજારનો ઉપયોગ કરીએ છીએ એ ઓજાર છે એ ઓજાર મુખ્યત્વે પરંપરાગત રીતે એટલે કે પહેલાના સમયથી જે ચાલી આવતું એક ઓજાર છે. ઓજાર છે એ આ રીતના કંઈક છે, વાવણીઓ તમે જોયો છે તો એ વાવણીઓ છે એ પરંપરાગત રીતે વાવણીઓ છે એક ત્રિકોણાકાર ગળણી હોય છે. ત્રિકોણાકાર ગળણી આકારનું એક ઓજાર છે જે પરંપરાગત રીતે પહેલાના સમયથી છે ચાલી આવતું ઓજાર છે જેના દ્વારા છે બીજને છે વાવવામાં આવતું હોય છે. તો એક ગળણી આકારનું છે એની નીચે છે ત્રિકોણાકાર 3 પાઇપ જેટલી જોડેલી હોય છે. હવે જ્યારે ખેડૂત છે એ વાવણીઓ છે વાવણીઓ બળદ દ્વારા સંચાલિત વાવણીઓ હોય છે. બળદ દ્વારા છે
એને વાવણી છે એને કરવામાં આવતી હોય છે. તો એ વાવણીયાની અંદર જ્યારે બીજ નાખવામાં આવતા હોય છે તો એ બીજ છે એ નીચેની 3 પાઇપોમાંથી નીકળી અને જમીનની અંદર છે એ જતા રહેતા હોય છે અને ઢંકાઈ છે એ જતા હોય છે. તો એ એક પરંપરાગત રીતે ચાલી આવતું એક પહેલાના સમયથી ચાલી આવતું એક ઓજાર છે. અત્યારના સમયમાં મોટા ભાગે છે એ ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ જેને કહેવાય છે સીડ ડ્રીલ. ટ્રેક્ટર દ્વારા સંચાલિત જે વાવણીઓ છે જેને કહેવામાં આવે છે સીડ ડ્રીલ. જે પરંપરાગત સાધન હતું એ જ પ્રમાણનું કાર્ય છે એ કરતું, પણ એની અંદર સમયનો છે થોડોક બચાવ છે વધારે આપણે કરી શકીએ છીએ, કારણ કે તેની અંદર છે બીજ છે એ મોટા પ્રમાણમાં છે એ તમે બીજની છે રોપણી છે એ કરી શકતા હોવ છો. તો એની અંદર સમયનો બચાવ થાય છે, શક્તિનો પણ બચાવ છે એ કરી શકાય છે. તો જે સીડ ડ્રીલ છે ટ્રેક્ટર દ્વારા સંચાલિત જે સાધન છે વાવણીઓ, એ વાવણીની અંદર સમય અને શક્તિ બંનેનો છે એ બચાવ થતો હોય છે. એની અંદર બીજું કે બીજ છે એ સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. બીજ સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે કારણ કે ઊંડે સુધી એના જે દાતાઓ છે એ દાતાઓ ઊંડે સુધી જતા હોય છે, એટલા માટે બીજ છે એ ઢંકાઈ જાય છે. અને એના લીધે જે પક્ષીઓ છે કે બીજા જે કોઈ પણ પ્રાણીઓ છે એનાથી નુકસાન થતું છે એ આપણે એને બચાવી શકતા હોઈએ છીએ. તો આ બીજ છે એ બીજને સરળ સારી રીતે છે આપણે બચાવ છે એ કરાવી શકતા હોઈએ છીએ. તો વાવણી છે એની અંદર આપણે જુદા જુદા રોપણી કઈ રીતે કરી શકીએ, તો એની અંદર પસંદગી છે, બીજની પસંદગી કઈ રીતે કરવી, બીજની પસંદગી કરવા માટે કેવું બીજ પસંદ કરવું, તો કે સારી ગુણવત્તાવાળું સ્વચ્છ બીજ પસંદ કરશું, ક્ષતિગ્રસ્ત બીજ છે એ આપણે પસંદ છે એ કરશું. તો એના માટે ઓજારો કયા કયા છે, તો કે પરંપરાગત ઓજાર જે પહેલાના સમયથી ચાલી આવતું ઓજાર છે વાવણીઓ, એ વાવણીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને અત્યારમાં આધુનિક જે છે ડ્રીલ છે વાવણીઓ, એનો ઉપયોગ છે અત્યારમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત જે સાધન છે એ સાધનનો આપણે ઉપયોગ છે અત્યારે કરી શકતો. એના દ્વારા શું ફાયદાઓ થાય છે, તો કે બીજ છે સંપૂર્ણ ઢંકાઈ જાય છે, બીજની છે ઢંકાઈ જાય છે એટલે પક્ષીઓથી અથવા તો બીજા પ્રાણીઓથી નુકસાન થતું આપણે એને બચાવી શકીએ. સમય અને શક્તિ બંનેનો છે એ બચાવ આપણે એના દ્વારા કરી શકતા હોય છે. તો આ રીતે આપણે જે એક પદ્ધતિ છે સારી રીતે પાક ઉત્પાદનની, એના વિશે આપણે વાત કરીએ. હવે આગળની પદ્ધતિ છે કે નીંદણનાશક છે. તો પાક ઉત્પાદનની વિવિધ પદ્ધતિઓની અંદર છે હવે વાવણી અથવા તો રોપણીની પદ્ધતિ કર્યા બાદ વાવણી તમે કરી નાખી, વાવણી કર્યા પછી બીજ છે એ સારી રીતે છે એ ઉગી જતા હોય છે. તો હવે બીજ ઉગી ગયા પછી અથવા તો બીજ છે એ જે વાવણી કરો છો એ સમયે છે એ ખેતરની અંદર છે એ આપણે કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર છે એ ઉમેરવું આવશ્યક બનતું હોય છે. પછી શા માટે છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર ઉમેરવું પડતું હોય છે, તો આપણે બધાને ખબર છે કે વનસ્પતિનો જે તંદુરસ્ત વિકાસ કરવો છે, તંદુરસ્ત વિકાસ માટે એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેવા જોઈએ. સારી રીતે જો તમારે વિકાસ કરવો છે બીજનો, સારી રીતે છોડનું ઉત્પાદન કરવું છે તો એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેવા જોઈએ. તો એ પોષક તત્વો આપણે બધાને ખબર છે કે ખેડૂત છે દર વર્ષે એક પાક પૂરો થાય એટલે બીજો પાક છે તૈયાર કરતો હોય છે. એક પાક પૂરો થઈ ગયો એટલે બીજો પાક તૈયાર જ હોય છે. એટલે જમીનને છે એ ક્યારેય ખુલ્લી રહેવા દેતો નથી. એક પાક ઉછેર કર્યો ત્યારબાદ તરત બીજો પાકનો ઉછેર, એક પાક લેવાઈ જાય ત્યારબાદ બીજા પાકનો ઉછેર છે તરત કરતા હોય છે. તો જે જમીનમાં રહેલા જે પોષક તત્વો છે, પોષક દ્રવ્યો છે, એ પોષક દ્રવ્યો ધીરે ધીરે ઓછા થતા જતા હોય છે. તો એ જે ઓછા થઈ ગયેલા પોષક તત્વો છે, પોષક દ્રવ્યો છે જે જમીનની અંદર પૂરતા પ્રમાણમાં નથી, તો એની ક્ષતિપૂર્તિ કરવા માટે ખેડૂત લોકો છે એ ખેતરની અંદર કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો ઉપયોગ છે એ કરતા હોય છે. જો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બંને ખેતર માટે મુખ્યત્વે ઉપયોગી બનતા હોય છે, પણ ઘણી બધી રીતે છે એ કૃત્રિમ ખાતર કહેતા માનવ દ્વારા જે તૈયાર કરેલું ખાતર છે એ ખાતર ઘણી બધી રીતે નુકસાન લાંબા ગાળે છે નુકસાન કરતું હોય છે.
आपने खबर है कि कठोळ वर्गनी वनस्पति आगळ આપણે વાત કરી કે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ છે વધારે હોય છે એના મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય તો એ બેક્ટેરિયા છે જમીનની અંદર નાઇટ્રોજનની પૂર્તિ છે કરી નાખે છે પરંતુ બીજા પોષક તત્વો છે એને પૂરતા પ્રમાણમાં નથી મળી રહેતા તો એના માટે ઘણા બધા બીજા ખાતરો છે એની અંદર ઉમેરવામાં આવતા હોય છે તો પહેલા તો ખાતર એટલે શું આપણે સમજીએ भाई खातर એટલે શું તો કે ખાતર એટલે કે વનસ્પતિનો જે તંદુરસ્ત વિકાસ માટે છે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જમીનની માટીમાં પોષક દ્રવ્યો ઉમેરવાની ક્રિયાને પછી ખાતર છે એ કહીએ છીએ વનસ્પતિનો તંદુરસ્ત વિકાસ કરવો છે તો વિકાસ કરવા માટે જમીનની અંદર જે કંઈ આપણે ખાતર છે જમીનની અંદર જે પોષક તત્વો ઉમેરીએ છીએ જે પદાર્થો દ્વારા આપણે પોષક તત્વો ઉમેરીએ છીએ એને આપણે શું કહીએ છીએ ખાતર તરીકે છે ઓળખીએ છીએ તો એ ખાતર છે મુખ્યત્વે બે પ્રકારે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બંને દ્વારા પોષક તત્વોની પૂર્તિ થાય છે તો આપણે બધાને ખબર છે કે આપણે ઘરે છે એ જે ગાય ભેંસ કે કોઈ પણ અન્ય જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના છાણ મૂત્રમાંથી જે ખાતર બનાવવામાં આવે છે તો એ ખાતર છે એ જે છાણ મૂત્રમાંથી બનેલું જે ખાતર છે એ કુદરતી ખાતર જેને આપણે છાણિયું ખાતર તરીકે ઓળખીએ છીએ અને જે કારખાનાઓની અંદર બને છે જે રાસાયણિક પદાર્થોમાંથી બને છે અથવા તો જે માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલું ખાતર છે જેને આપણે છે એ કૃત્રિમ ખાતર છે એ કહીએ છીએ બંનેમાં ઘણો બધો તફાવત છે કુદરતી ખાતર પણ ફાયદાકારક છે અને કૃત્રિમ ખાતર પણ ફાયદાકારક છે પણ કૃત્રિમ ખાતર જે છે એ લાંબા ગાળે જમીનને છે એ નુકસાન છે એ કરતું હોય છે તો બંને વચ્ચેનો તફાવત આપણે થોડોક સમજીએ કે કુદરતી ખાતર છે એ શા માટે ફાયદાકારક છે વધારે અને કૃત્રિમ ખાતર છે એ શા માટે નુકસાનકારક છે તો બંને વચ્ચે થોડોક ડિફરન્સ છે તફાવત છે આપણે સમજી લઈએ કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર તો પહેલા તો કુદરતી ખાતર છે એ કુદરતી ખાતર છે એ પ્રાણીઓના છાણમૂત્રમાંથી એટલે તો કે જૈવિક પદાર્થોમાંથી બનાવવામાં આવતું એક ખાતર છે જૈવિક પદાર્થોમાંથી બનતું ખાતર જૈવિક પદાર્થો એટલે કે શું તો કે જેમાં કોઈ પ્રાણીઓના અવશેષો રહેલા હોય સજીવોના અવશેષો રહેલા હોય તો તેને જૈવિક ખાતર છે એ કહેવામાં આવે છે પ્રાણીઓ છે પ્રાણીઓનું જે છાણમૂત્ર છે એક જૈવિક પદાર્થ છે તો એ જૈવિક પદાર્થ છે એમાંથી જે ખાતર બનાવવામાં આવે છે જેમાં કોઈ પ્રાણીઓ અથવા તો સજીવોના અવશેષો રહેલા હોય તો તેને છે જૈવિક ખાતર છે અથવા તો કુદરતી ખાતર છે એ કહેવામાં આવતો જેમાં પ્રાણીઓના અવશેષો રહેલા હોય તો જૈવિક પદાર્થોમાંથી બનતું ખાતર એટલે કેવું ખાતર છે અને કુદરતી ખાતર કહેવાય છે અને કૃત્રિમ ખાતર એટલે કે રાસાયણિક પદાર્થોમાંથી બનતું ખાતર રાસાયણિક પદાર્થોમાંથી બનતું ખાતર એટલે કે કૃત્રિમ ખાતર છે એને કહેવામાં આવે છે તો બંનેનો ખાસ અર્થ સમજી લઈએ કે જૈવિક પદાર્થોમાંથી બનતું ખાતર એટલે કુદરતી ખાતર અને રાસાયણિક પદાર્થોમાં અથવા તો કારખાનાઓમાં જે બનતું ખાતર છે એ ખાતરને છે એ કૃત્રિમ ખાતર છે એ કહેવામાં આવતું હોય છે બીજું તફાવત એવો છે કે કુદરતી ખાતર છે એ કુદરતી ખાતર છે એ જમીનનું જે બંધારણ છે જમીનની અંદર જે પોષક તત્વો છે એનું બંધારણ સુધારે છે જમીનનું બંધારણ સુધારે છે જ્યારે કૃત્રિમ ખાતર છે એ લાંબા ગાળે જમીનનું બંધારણ છે એ બગાડે છે લાંબા ગાળે જમીનનું બંધારણ બગાડે છે શા માટે આપણે જમીનનું બંધારણ બગાડે છે તો કે એની અંદર રાસાયણિક પદાર્થો રહેલા હોય છે રાસાયણિક પદાર્થો છે એ જમીનની અંદર જાય છે તો જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવોને છે એ નુકસાન કરે છે અને સૂક્ષ્મ જીવો છે જમીનની અંદર રહેતા નથી એટલા માટે લાંબા ગાળે છે એ જમીનની અંદર છે એ નુકસાનકારક છે એ બનતું હોય છે પછી તેની
ઘણી બધી લાંબા ગાળે તમે જુઓ છો કે કુદરતી ખાતર છે એ મોટા ભાગે એવું બનતું હોય છે કે લાંબા ગાળે અસર કરે છે અને લાંબા સમય સુધી એની અસર છે એ જળવાઈ રહે છે. તમે એક પાક વાવ્યો છે એની પહેલા તમે ખાતર નાખ્યું છે તો એ ખાતર છે તમે નાખ્યા પછી એની અંદર 2-3 વર્ષ કે થોડા વર્ષો સુધી તમારે બીજા કોઈ ખાતર નાખવાની જરૂર પડતી નથી. જ્યારે કૃત્રિમ ખાતર છે એ કૃત્રિમ ખાતરને તમારે દર વર્ષે અથવા તો દર પાકની અંદર તમારે છે એ નાખવું પડતું હોય છે. એટલે કે લાંબા સમય સુધી એની અસર છે એ જળવાઈ રહે છે. લાંબા સમય સુધી તેની અસર જળવાઈ રહે છે અને લાંબા સમય સુધી અસર જળવાતી નથી. એટલે કે લાંબા ગાળા એક વખત તમે કુદરતી ખાતર નાખો એ કુદરતી ખાતર છે લાંબા ગાળા સુધી તેની અસર છે એ રહેતી હોય છે. જ્યારે કૃત્રિમ ખાતરની છે લાંબા ગાળા સુધીની અસર છે એ રહેતી હોતી નથી. તો કયા ભાઈ કુદરતી ખાતર છે, કયા કૃત્રિમ ખાતર છે? આપણે તમે નામ સાંભળ્યું હશે કે કુદરતી ખાતરની અંદર આપણે વાત કરીએ તો કે છાણિયું ખાતર છે એ કેવું ખાતર છે? કુદરતી ખાતર છે. છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, લીલો પડવાશ, આ બધા જે ખાતરો છે એ ખાતરો છે બધા કેવા ખાતરો છે? કુદરતી ખાતર. છાણિયું ખાતર એટલે કે પ્રાણીઓના છાણમૂત્રમાંથી બનેલું જે ખાતર છે એ ખાતરને છાણિયું ખાતર કહીએ છીએ. વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયામાંથી બનતું જે ખાતર છે એ ખાતરને આપણે વર્મી કમ્પોસ્ટ કહીએ છીએ. અને લીલો પડવાશ એટલે કે કોઈ કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એ વનસ્પતિ જ્યારે લીલી હોય એ સમયે જ એને જમીનની અંદર દાટી દેવામાં આવતી હોય. કારણ કે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ છે વધારે પ્રમાણમાં હોય છે અને મૂળની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ મૂળની અંદર રહેલા હોય છે એટલે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. એટલા માટે એને જમીનની અંદર લીલી વનસ્પતિ જમીનની અંદર દાટી દે એના માટે જમીનની અંદર છે નાઇટ્રોજનનું પ્રમાણ જળવાય રહે એટલા માટે એને છે લીલો પડવાશ છે એ કહેવામાં આવે છે. તો આ જે છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, લીલો પડવાશ એ કેવા ખાતરો ગણવામાં આવે છે? કુદરતી ખાતરો છે એ ગણવામાં આવતા હોય છે. તો એની સામે કૃત્રિમ ખાતરો કયા છે? તો આપણે મોટા ભાગે નામ તમે સાંભળ્યું હશે કે યુરિયા તમે નામ સાંભળ્યું છે. પછી ડીએપી છે, યુરિયા છે, ડીએપી છે, ડાયએમોનિયમ ફોસ્ફેટ જેને કહેવાય છે ડીએપી નું પૂરું નામ છે ડાયએમોનિયમ ફોસ્ફેટ. પછી એમોનિયમ સલ્ફેટ છે, ફોસ્ફરસ છે, એનપીકે છે, એનપીકે. આ જે ખાતરો છે યુરિયા છે, ડીએપી છે, એનપીકે છે, એમોનિયમ સલ્ફેટ છે, આ બધા જે ખાતરો છે એ ખાતરોને આપણે છે એ કૃત્રિમ ખાતર છે એ કહીએ છીએ. યુરિયા, ડીએપી, એનપીકે નો અર્થ એવો થાય છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ ત્રણે છે એ જમીનની અંદર છે એક ત્રણનું એક મિશ્રણ એટલે કે એનપીકે ખાતર, એમોનિયમ સલ્ફેટ, ડીએપી અને યુરિયા એ બધા કેવા ખાતરો છે? કૃત્રિમ ખાતરો છે એ ગણવામાં આવતા હોય છે. તો બંનેના ફાયદાઓ અને નુકસાન. જો કૃત્રિમ ખાતર છે ફાયદાકારક, જમીન માટે ફાયદાકારક, પણ એ લાંબા ગાળા માટે નથી. લાંબા ગાળા છે જમીનનું બંધારણ છે બગાડે છે, જમીનની અંદર રહેલા પોષક તત્વોને શોષી લે છે એટલે જમીનને છે એ ગુણવત્તાવાળી રાખતી નથી. તો કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર બંનેના ફાયદાઓ અને ગેરફાયદાઓ છે એ આપણે થોડાક છે એ સમજી લઈએ કે કુદરતી ખાતરના શું ફાયદાઓ થાય છે અને કૃત્રિમ ખાતરના ફાયદા અને ગેરફાયદાઓ શું થાય છે. પહેલા જોઈએ આપણે કુદરતી ખાતરના ફાયદાઓ. જમીનની અંદર જ્યારે કુદરતી ખાતર એટલે કે છાણિયું ખાતર છે, લીલો પડવાશ છે કે વર્મી કમ્પોસ્ટ છે એવા જે કુદરતી ખાતરો આપણે જ્યારે જમીનની અંદર નાખીએ છીએ તો એ જમીનની અંદર જ્યારે નાખો છો ત્યારે એને મોટા ભાગે એવું બનતું હોય છે કે વનસ્પતિ છે એ વનસ્પતિને દ્રાવ્ય સ્વરૂપે છે એ પોષક તત્વોની છે જરૂર પડતી હોય છે.
તો એ પોષક તત્વોની પૂર્તિ કરવા માટે છે આપણે બંને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર છે આપણે નાખતા હોય છે. તો કુદરતી ખાતરના ફાયદાઓ આપણે જોઈએ તો કે પહેલું જ આપણે ફાયદો જોઈએ કે જમીનનું બંધારણ છે એ સુધારે છે. જમીનનું બંધારણ છે એ સુધારે છે. આગળ આપણે વાત કરી કે લાંબા ગાળા છે તમે ખાતર ન નાખો, એક વખત તમે છાણિયું ખાતર કે કોઈ પણ ખાતર છે એ કુદરતી ખાતર નાખી દો તો લાંબા ગાળા સુધી એની અસર છે એ જળવાઈ રહેતી હોય છે. પછી બીજું કે એની જલધારણ ક્ષમતામાં છે વધારો કરે છે. જલધારણ ક્ષમતામાં શું કરે છે? વધારો કરે છે. જેની જળ સંગ્રહ શક્તિ છે એ જળ સંગ્રહ શક્તિની અંદર છે એ ફાયદો છે એ વધારે પ્રમાણમાં છે એ જળ સંગ્રહ શક્તિ એટલે કે જમીનની અંદર પાણીને સંગ્રહ કરવાની શક્તિ જેને જળધારણ શક્તિ કહીએ છીએ તો એ શક્તિની અંદર છે એનો વધારો છે એ કરે છે. પછી ઘણી વખત જમીનની અંદર આપણે જોઈએ છે સૂક્ષ્મ જીવો રહેલા હોય છે તો એ સૂક્ષ્મ જીવો છે જમીનને છે એ બંધારણ સુધારવામાં મદદ કરતા હોય છે. તો કુદરતી ખાતર દ્વારા જમીનની અંદર મોટા પ્રમાણમાં સૂક્ષ્મ જીવો છે આપણે એની અંદર ઉમેરી શકતા હોઈએ છીએ. એટલા માટે સૂક્ષ્મ જીવોમાં વધારો કરવા માટે કુદરતી ખાતર છે એ આપણે ઉમેરવું જોઈએ. સૂક્ષ્મ જીવો છે જમીનને ફાયદાકારક હોય છે. જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો જમીન માટે ઉપયોગી હોય છે. તો એ જે સૂક્ષ્મ જીવો છે એના વધારો કરવા માટે છે એ જમીનની અંદર છે એ આપણે કુદરતી ખાતર છે એ નાખતા હોઈએ છીએ. મોટા ભાગના જે જમીનને જોઈતા જે પોષક તત્વો છે એ પોષક તત્વો કુદરતી ખાતરની અંદર ઓછા પ્રમાણમાં હોય છે. જે જરૂરી હોય છે બધા પ્રકારના, ધારો કે કોઈ પણ કુદરતી ખાતર છે એની અંદર મોટા ભાગના બધા પોષક તત્વો મળી રહેતા હોતા નથી. બધા પ્રકારના પોષક તત્વો છે એની અંદર મળી રહેતા નથી. તો આ રીતે એના માટે જ આપણે છે કૃત્રિમ ખાતર છે એની અંદર નાખતા હોઈએ છીએ. તો કુદરતી ખાતરના ફાયદાઓ છે કે જમીનનું બંધારણ સુધારે છે, જળ સંગ્રહ ક્ષમતામાં છે વધારો કરે છે અને સૂક્ષ્મ જીવોમાં છે એ વધારો કરતા હોય છે. અને જુદા જુદા જે વાયુઓ છે તો એ વાયુઓ છે અને જમીનને છે છિદ્રાળુ બનાવતા હોય છે જેના લીધે એની હવાની અવર જવર માટે છે એ ઉપયોગી બનતા હોય છે. જમીનને છિદ્રાળુ બનાવે છે જેને લીધે હવાની અવર જવર છે એ સરળતાથી એની અંદર થઈ શકતી હોય છે. તો આ રીતે કુદરતી ખાતરના ફાયદાઓ છે. તો એની સામે કૃત્રિમ ખાતર છે એ કૃત્રિમ ખાતરના ફાયદાઓ અને ગેરફાયદાઓ બંને છે. કૃત્રિમ ખાતરના ફાયદા અને ગેરફાયદા. કુદરતી અને કૃત્રિમ ખાતર જમીન માટે ખૂબ જ ઉપયોગી છે, બંને ઉપયોગી છે. પરંતુ કૃત્રિમ ખાતર છે એના પહેલા તો આપણે ફાયદાઓ જોઈએ તો કે કૃત્રિમ ખાતર જે તમે કુદરતી ખાતરમાંથી જે પોષક તત્વો મળતા નથી એ પોષક તત્વોની પૂર્તિ કરવા માટે છે કૃત્રિમ ખાતર છે જમીનની અંદર છે ઉમેરવામાં આવતું હોય છે. મોટાભાગે જુઓ તો કે કુદરતી ખાતર છે કુદરતી ખાતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે ઓછા પ્રમાણમાં હોય છે. નાઇટ્રોજન છે ઓછા પ્રમાણમાં હોય છે. એક કઠોળ વર્ગની વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર મોટાભાગે નાઇટ્રોજન હોય છે પરંતુ બીજા ખાતરોની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ છે ઓછું હોય છે. તો એ નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે છે કૃત્રિમ ખાતર એટલે કે યુરિયા ખાતર છે આપણે જમીનની અંદર છે એ નાખતા હોઈએ છીએ. તો કૃત્રિમ ખાતરના ફાયદાઓની અંદર જોઈએ તો કૃત્રિમ ખાતર જરૂરી જે પોષક તત્વો છે પોષક તત્વોની પૂર્તિ માટે જે કુદરતી ખાતરમાંથી મળતા નથી, જરૂરી પોષક તત્વોની પૂર્તિ માટે જે કુદરતી ખાતરમાંથી મળતા નથી એ ખાતરની પૂર્તિ કરવા માટે છે આપણે કૃત્રિમ ખાતર છે એ નાખતા હોઈએ છીએ. તો એની સામે એના ગેરફાયદાઓ પણ એમાં બીજો કે એનો ફાયદો કે એને વૃક્ષ છે કોઈ પણ વનસ્પતિ છે વનસ્પતિની ઝડપી વૃદ્ધિ અને વિકાસ માટે ઝડપી વૃદ્ધિ અને વિકાસ માટે કૃત્રિમ ખાતર છે એ ઉમેરવામાં છે એ આવતું હોય છે. કોઈ વનસ્પતિ છે વનસ્પતિની ઝડપી વૃદ્ધિ થાય અને વિકાસ થાય એટલા માટે છે કૃત્રિમ ખાતર છે એ નાખવામાં આવતું હોય છે. તો એની સામે એના ગેરફાયદાઓ છે
તો ગેરફાયદાઓની અંદર આપણે વાત કરીએ તો કે ગેરફાયદાઓની અંદર વાત કરીએ તો કે જમીનનું બંધારણ છે બગાડે છે, પણ બંધારણ ક્યારે બગાડે છે? લાંબા ગાળે બગાડે છે. જમીનની અંદર રહેલા પોષક તત્વો છે એને લઈ લે છે, શોષી લે છે અને લાંબા ગાળે છે એની અસર છે એ નુકસાનકારક છે એ થતી હોય છે. બીજું કે જમીનની જે ગુણવત્તા છે, જમીનને જે પોષક તત્વો છે, જમીનની જે ગુણવત્તા છે એ ગુણવત્તા છે જમીનનું બંધારણ બગાડે છે, ગુણવત્તા છે એની બગાડે છે અને જમીનને છે એ નુકસાનકારક એટલે કે એસિડિક જમીનને છે એ બનાવે છે. જમીનને શું બનાવે છે? એસિડિક. જેના લીધે જમીનનું પ્રદૂષણ છે એ થતું હોય છે. જમીનને એસિડિક બનાવે છે. વધારે પ્રમાણમાં તમે ખાતર કે જમીનને છે એ ખાતર તમે વધારે પ્રમાણે યુરિયા ખાતર કે કોઈ પણ પ્રતિદિન ખાતર નાખો છો તો એના લીધે જમીન છે એ નુકસાનકારક છે, જમીન છે લાંબા ગાળે નુકસાન છે એને થતું હોય છે. જમીનને એસિડિક બનાવે છે અને જમીનનું પ્રદૂષણ એટલે કે જમીનને જે પ્રદૂષણ જેમાં પોષક તત્વો હોય, ઉપલા ભાગમાં જે કંઈ પોષક તત્વો હોય એ પોષક તત્વો છે એ જમીનને નુકસાન છે એ કરતા હોય છે. તો આ રીતે કૃત્રિમ ખાતરના ફાયદાઓ ગેરફાયદાઓ છે અને એની સામે કુદરતી ખાતર છે તો કુદરતી ખાતરના પણ ફાયદાઓ ઘણા બધા આપણને જોવા મળતા હોય છે.